સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ઈમાનદારી અને લોકસેવાના દમ ભરતી બનાસકાંઠા પોલીસ પર ડીસા તાલુકા પોલીસે લગાવ્યું લાંછન। સમર્પણ કરનાર આરોપી પાસે 30,000ની લાંચ માંગી હોવાના સંગીન આક્ષેપ। ડીસા બાદ પાલનપુરમાં પણ શૈક્ષણિક સંસ્થાએ એસટી નિગમની બદલેલી નીતિનો કર્યો જોરદાર વિરોધ। વિદ્યાર્થીઓને એસટી સ્ટેન્ડની જગ્યાએ શાળામાંથી મુસાફર પાસ ઇસ્યુ કરવાનો લેવાયો હતો નિર્ણય। નોટબંધી બાદ સર્જાયેલી નાણાંની અછત દૂર કરવા પાલનપુરના નાગરિકોએ 100ના દરની નોટો જમા કરાવી બેંકોમાં છુટ્ટાની ભીડ દૂર કરવાનો કર્યો પ્રયાસ। બેંક દ્વારા પણ નાગરિકોની અદા કરાયેલી ફરજની કરાઈ પ્રશંસા। છેલ્લા 40 વર્ષથી ગઢને તાલુકાના દરજ્જો અપાવવા 50થી વધુ ગામના લોકો કરી રહ્યા છે માંગ। જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો છેડાશે મોટું જન આંદોલન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈમાનદારી અને સ્પષ્ટ વહીવટના દમ ભરતી બનાસકાંઠા પોલીસનું દામન કેટલું સ્વચ્છ છે તે આજે ડીસા તાલુકા પોલીસ મથકમાં બનેલી એક ઘટનામાં સ્પષ્ટ થઈ ગયું છે। એક આરોપી જ્યારે સામેથી સમર્પણ કરવા માંગતો હોય તો પણ તેને કેવી રીતે મુસીબતો વેઠવી પડે છે તે જુઓ અમારા અહેવાલમાં। કહેવાય છે કે પોલીસની ના દોસ્તી સારી ન દુશ્મની। આ કહેવત ખૂબ જ જૂની છે અને રાજ્ય સરકાર પોલીસની આ છાપ સુધારવા માટે અને પ્રજા પોલીસ વચ્ચે વધતા અંતરને ઘટાડવા માટે સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો પણ યોજી રહી છે। તેમ છતાંય પોલીસ આએ દિન આ વિવાદમાં સપડાઈ જતી હોય છે। આજે ડીસા શહેરના એક પ્રતિષ્ઠિત આગેવાન એવા બાબાભાઈ માળીને પણ પોલીસનો આવો કડવો અનુભવ થયો હતો। બાબાભાઈ માળીનું માનીએ તો થોડા સમય અગાઉ એક ગુનામાં તેમને શાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસને સહકાર અને કાયદાને માન આપવાના આશયથી બાબાભાઈ આજે તેમના શાળાને ડીસા તાલુકા પોલીસ મથકમાં પોલીસ સમક્ષ સમર્પિત કરવા ગયા હતા। કેટલાય આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહેતી પોલીસ પાસે સામેથી કોઈ આરોપી જાય તો પોલીસે તેની અટકાયત કરી તેને ઝડપથી કોર્ટમાં રજૂ કરીને તેનો નિકાલ લાવવો જોઈએ। તેની જગ્યાએ પોલીસે સમર્પણ કરવા માટે આવેલા આરોપીની અટકાયત કરવાના અને તેને કોર્ટમાં રજૂ કરવાના 30,000 રૂપિયાની માંગણી કરી હતી। પોલીસ દ્વારા આ રીતે ખુલ્લેઆમ માંગણી કરવામાં આવતા આશ્ચર્યમાં પડી ગયેલા બાબાભાઈ માળીએ નાણાંની માંગણી કરનાર રાયસનભાઈ નામના પોલીસ કર્મચારીને આ રકમ માંગવાનું કારણ પૂછતા કારણ પણ ખૂબ જ ચોંકાવનારું સામે આવ્યું। રાયસનભાઈ નામના પોલીસ કર્મચારીએ બાબાભાઈને જણાવ્યું કે મારે આ રકમમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સમોબીટના જમાબદાર જેપી પ્રજાપતિને પણ ભાગ આપવો પડશે તેવા આક્ષેપ બાબાભાઈ માળીએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ કર્યા હતા। મારા શાળાને તારીખ હતી, કેસ હતો બરાબર, એટલે એમને કીધું કે તમે હાજર થો, એટલે અમે આજે હાજર કરવા આવ્યા બરાબર। હાજર કરવા આવ્યા એટલે 2 કલાક અમને રવડાયા બરાબર। એના પછી કીધું સાહેબ તમે હાજર કરો કે ના કે 30,000 રૂપિયા આપો તો હાજર કરીએ। હાજર કરવાના રાયચંદભાઈ રાઇટર છે ને, રૂરલ જુનાડીસા, કેમ હાજર કરવાના? નગર કે 24 કલાક રહેવું પડશે તમારે, હાજર નહીં કરીએ ત્યારે। બીજું કે અમારે મેં તો 30,000 આટલી રકમ તો હોતી છે તો કે અમારે પીઆઈ PSI ને બધાને આપવા પડે, જમાદારને બધાને અમારે એવું કહ્યું એમને। રાયસનભાઈ નામના પોલીસ કર્મચારીએ બાબાભાઈને જણાવ્યું કે મારે આ રકમમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સમોબીટના જમાદાર જેપી પ્રજાપતિને પણ ભાગ આપવો પડશે તેવા આક્ષેપ બાબાભાઈ માળીએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ કર્યા હતા। એક તરફ પોલીસ સ્ટેશનમાં મોટા બોર્ડ લગાવીને હું તમારી શું સેવા કરી શકું તેવી ફોર્માલિટી કરતી હોય છે તો બીજી તરફ આ રીતે પોલીસ કર્મી ખુલ્લેઆમ લોકો પાસે આ રીતે રકમની માંગણી કરી રહ્યા છે અને સાથે બિંદાસપણે જણાવી રહ્યા છે કે લાંચની આ રકમનો હિસ્સો પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પણ આપવાનો છે તો તે પોલીસ માટે ખૂબ જ શરમજનક વાત છે। બાબાભાઈ માળીનું માનીએ તો રાયસનભાઈ નામના પોલીસ કર્મચારીએ તાલુકા પોલીસ મથકના મુખ્ય દરવાજામાં જ તેમની પાસે લાંચની માંગણી કરી હતી
અને આ જગ્યાને ધ્યાનથી જોઈએ તેની આસપાસ લગભગ 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે। ત્યારે બનાસકાંઠા પોલીસ પર આટલા સંગીન આક્ષેપ લાગતા હોય તો જિલ્લા પોલીસ વડાએ આ બાબતે સીસીટીવી ફૂટેજની તપાસ કરાવવી જોઈએ અને પોલીસની આબરૂ સાચવી રાખવી હોય તો આ શર્મનાક ઘટનામાં જે કોઈ પોલીસકર્મી કે અધિકારીની જવાબદારી ફિક્સ થતી હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામના એક 65 વર્ષીય વૃદ્ધની સાથે તેના જમાઈ અને વેવાઈ સહિત અન્ય 3 જણાએ વૃદ્ધ સાથે મારામારી કરતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં રહેતા સલીમ ખાનની હત્યા થઈ ચૂકી છે અને તેમની હત્યા તેમના જમાઈ અને વેવાઈ સહિત તેમની સાથે આવેલા 3 જણાએ કરી હોવાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકમાં મૃતક સલીમ ખાનના પુત્ર મોહમ્મદ વારિસ ગોરીએ નોંધાવી છે। સલીમ ખાનની પુત્રી શાહીન બાનુ છેલ્લા 3 વર્ષથી તેના સાસરિયાથી રિસાઈને પિયરમાં બેઠી હતી। ત્યારે અચાનક શાહીનના સસરા, પતિ અને અન્ય 3 ઇસમોએ સલીમ ખાનના ઘરે ઘૂસી ગઈને સલીમ ખાન તથા તેમના પરિવાર સામે મારઝૂડ પર ઉતરી આવ્યા હતા અને આ તકરારમાં 65 વર્ષીય સલીમ ખાનને ધક્કો લાગી જતા તેમના ઘરના ઓટલા ઉપરથી નીચે પટકાયેલા સલીમ ખાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમ છતાં હુમલાખોરોએ સલીમ ખાનને ગળદાપાટુનો માર મારતા સલીમ ખાનની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી અને બાદમાં તેમને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ ખૂબ જ રીતે ગંભીર રીતે ઘવાયેલા સલીમ ખાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો। બાદમાં સલીમ ખાનના પુત્ર મોહમ્મદ વારિસે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી આ ઘટના અંગે તેમના બનેવી સહિત અન્ય 4 લોકો સામે સલીમ ખાનની હત્યાની ફરિયાદ નોંધાવી છે। ડીસામાં ઉગતા ક્રિકેટરો માટે ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડનાર ડીસા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સતત 3જી વાર ડીસા શહેર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ લીગમાં માત્ર ડીસા શહેરમાં જ ખેલાડીઓ ભાગ લઈ શકે છે અને તેમાં સૌથી સર્વશ્રેષ્ઠ મેદાન એવા ડીસા સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં ફ્લડ લાઇટની સુવિધા સાથે રમાતી આ ટુર્નામેન્ટને નિહાળવા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શકો ઉમટી રહ્યા છે। ડીસા શહેર પ્રીમિયર લીગનું આયોજન એકદમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે અને દરેક ટીમને અલગ અલગ યુનિફોર્મ ઉપરાંત દરેક મેચની શરૂઆત પૂર્વે બંને ટીમના ખેલાડીઓને મેદાનની વચ્ચોવચ્ચ લઈ જઈ પીચ ઉપર સન્માનપૂર્વક રાષ્ટ્રગાન ગવડાવવામાં આવે છે। ત્યારબાદ મેચની શરૂઆત થાય છે। અત્યારે DSPL એકદમ રસપ્રદ તબક્કામાં પહોંચી ચૂકી છે અને ખેલાડીઓ તેમનો દમ ખમ બતાવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી અંદર ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં સારું એવું ક્રિકેટનું આયોજન થાય છે અને ડીસાના છોકરાઓ સારું એવું રમે છે। બંને ટીમો લાઇનઅપ કરશો પ્લીઝ આ બાજુથી। અને અમારી ટીમ સારું એવું રમ્યા અને આજે જીત્યા છો અને 2015માં બી અમારી ટીમ ચેમ્પિયન થઈ હતી અને આ વખત બી ચેમ્પિયન થશે એવો વિશ્વાસ છે અમને। बाल होते हैं पवन जसवाल पहुंच चुके हैं। अच्छी गेंद स्लोर वन गेंद इस बार और बढ़िया सिंगल निकाला यहाँ फिर से बढ़िया शॉट और इस बार। તો આ તરફ ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં મેચ જોવા આવનારા દર્શકો નાસ્તાની જે આફત ઉડાવી શકે અને આરોગ્યપ્રદ નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ડીસા સ્પોર્ટ્સ ક્લબના જ સભ્ય અને નાસ્તાના વેપારી એવા મદનલાલ પુરોહિતે અત્યારે લગ્નસરાની સિઝન હોવા છતાં એકદમ વ્યાજબી ભાવે નાસ્તાની કેન્ટીન શરૂ કરી છે અને મેચ નિહાળવા આવતા દર્શકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે કચોરી, સમોસા અને હલ્દી કેસરવાળું દૂધ પીરસી રહ્યા છે। હવે સમય છે વિરામનો। વિરામ બાદ જોઈશું ડીસા બાદ પાલનપુરમાં પણ શૈક્ષણિક સંસ્થાએ એસટી નિગમની બદલેલી નીતિનો કર્યો જોરદાર વિરોધ। વિદ્યાર્થીઓને એસટી સ્ટેન્ડની જગ્યાએ શાળામાંથી મુસાફર પાસ ઇસ્યુ કરવાનો લેવાયો હતો નિર્ણય। નોટબંધી બાદ સર્જાયેલી નાણાંની અછત દૂર કરવા પાલનપુરના નાગરિકોએ 100ના દરની નોટો જમા કરાવી બેંકોમાં છુટ્ટાની ભીડ દૂર કરવાનો કર્યો પ્રયાસ। બેંક દ્વારા પણ નાગરિકોની અદા કરાયેલી ફરજની કરાઈ પ્રશંસા। અને છેલ્લા 40 વર્ષથી ગઢને તાલુકાના દરજ્જો અપાવવા 50થી વધુ ગામના લોકો કરી રહ્યા છે માંગ। જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો છેડાશે મોટું જન આંદોલન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી,
આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગતિશીલ ગુજરાત અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને એસટી પાસ મેળવવા માટે મુશ્કેલી ના પડે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જો કે હાલમાં એસટી ડેપો ખાતે વિદ્યાર્થી પાસ બંધ હોવાના લીધે શાળાના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી પડે છે. તો બીજી તરફ એસટી પાસ શાળા અને કોલેજમાંથી આપવાનો હોવાથી શિક્ષકોનો કામનું ભારણ વધી જતા શિક્ષકો રોષે ભરાયા છે. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થી પાસ શાળા સ્કૂલમાંથી આપવાના હોય આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રોષે ભરાયેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે જિલ્લાના એસટી તંત્રએ બસ પાસ શાળામાંથી આપવાનો નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી. શાળાના શિક્ષકોની હેરાનગતિ વધવાના લીધે શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એસટી પાસ માટે શાળાના શિક્ષકોએ એસટી ડેપો ધક્કા ખાવા પડે છે. આ એસટીવાળા જે પાસ કાઢવા માટેની સિસ્ટમ આલી એ સિસ્ટમ બહુ યોગ્ય છે જ ના બિલકુલ. આનાથી તો વિદ્યાર્થીઓ હેરાન થાય ને જો શિક્ષકો પણ બહુ હેરાન થાય. શિક્ષકોને 5-6 વટા મારવા પડે બરાબર પાસ કાઢવા માટે. પાસ કાઢવા માટે પહેલા દિવસે તમે પાસ લઈને આવો, પછી પાસની બધી પૂરી ઇન્સ્ટ્રક્શન લઈ જાઓ. અમારે ટ્રેનિંગ માટે આપવું પડે. ટ્રેનિંગમાં જઈ અને પછી શાળામાં ફરીથી પાસ ઇસ્યુ કરવાના. એ પાસનું ફરીથી હોય આવીને ફરીથી કઢાવવા માટે પાસ ફરીથી આલવાના. પછી એ ફરીથી તારીખ આલી એટલે તારીખે ફરીથી લેવા આવવા માટે. વિદ્યાર્થીઓનું ભણતરમાં બગડે, શિક્ષકોનું પણ ભણાવવા માટે બધું બગડે. આ રીતે બહુ લોકેશન ખરાબ જ છે, કોઈ રીતે સારું છે જ ના બિલકુલ. આ વસ્તુ યોગ્ય જ નહીં, નિર્ણય યોગ્ય જ નહીં. એનો હોય સર્વર એક ડાઉન છે, સર્વર તો બિલકુલ કોમ જ નહીં હાલતું. એના માટે શિક્ષકોને આખો દિવસ હેરાન થવું પડે. એટલે આ વસ્તુ બિલકુલ હેરાનગતિની જ છે. એટલે આ વસ્તુ યોગ્ય નહીં. સ્કૂલમાં જે પાસ મળે વિદ્યાર્થીઓને સરળતા નહીં ના, ઓમ વિદ્યાર્થીઓને સરળતા પણ હેરાનગતિ કેટલી. વિદ્યાર્થીઓની હેરાનગતિ, શિક્ષકોની એની સાથે હેરાનગતિ. 2-3 શિક્ષકોના પાછળ આખો દિવસ બગાડવો પડે એટલે ભણતરનું શું. તાલુકા પ્લેસમાં હોય તો સારું ના રહે. અને વડગામમાં અમારે વડગામમાં ડેપો છે, વડગામવાળાથી બિલકુલ ધ્યાન આપતા નહીં. પાલનપુરમાં આવવું પડે તો બધા જેવા મોટા સુઈગામ, ધોનેરા એવા જગ્યાએથી માણસો અહીંયા આવે એમાં કેટલી દુર્ગતિ પડે. હું આદર્શ વિદ્યાલય વડગામમાંથી આવું. હવે સ્કૂલમાં આજે આવ્યા તો બાળકોની રાડ આવી કે પાસ કાઢી આપતા નથી, શાળામાંથી કાઢી આપશી તો અમે વડગામ
તાલુકામાં જે ડેપો હતો ત્યાં ગયા તો એમને કીધું કે ભાઈ અમને કલેક્ટરમાંથી પરિપત્ર આવેલો તો નહીં એ તો ખ્યાલ નહીં, પણ ત્યાં એમ કે ત્યાંથી પાલનપુરથી તમને પાસ કાઢી આપવામાં આવશે. તો અમે અહીંયા પાલનપુર આવ્યા તો અહીંયા અમને એમ કીધું કે હવે તમે ટ્રેનિંગ લો, ટ્રેનિંગ લઈને શાળામાં જઈને પાસ બધી સિસ્ટમથી તમે કાઢો, એમાં પાસ તો નીકળવાનો નહીં. પાછું એ બધું લઈને અહીંયા 2:30 વાગ્યા સુધી અમને પૈસાને બધું જમા કરાવી દો. જો નહીં કરાવો એના એ દિવસે તો પાછો તમારા ઉપર ઉચાપતનો કેસ થશે. હવે પાછું અહીંયા આવીને પાછું એ જમા કરાવી જવાનું અને બીજા દિવસે પાછું કહેતો ફોન આવે તો લેવા આવજો એવું કીધું. આ કઈ રીતના શક્ય છે? એટલે આ એકદમ જે ડેપોએ જે આ નિર્ણય લીધો છે એકદમ વાહિયાત છે અને ચાલે એમ જ નહીં. એમ શિક્ષકો બહુ હેરાન થશે, બાળકો પણ હેરાન થશે અને ભાડું ખર્ચવું જ પડશે બાળકોને પાછું અઠવાડિયું 10 દિવસ સુધી. તો જે પહેલાં સિસ્ટમ હતી એ ચાલુ રાખે જ સારું. પાલનપુરના ડેપો મેનેજર પ્રકાશ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાતના અભિગમને સાકાર કરવા માટે વિદ્યાર્થીને સરળતાથી એસટી પાસની સુવિધા મળી રહે તે માટે શાળામાંથી પાસ ઇસ્યુ કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારના ગતિશીલ ગુજરાત પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત એસટી નિગમમાં જે વિદ્યાર્થીઓને પોતાની શાળામાં જ પાસ મળી રહે એ 100% લક્ષ્યાંક સિદ્ધ કરવા સારું આપણે અગાઉથી જ આગોતરું આયોજન હાથ ધરી દરેક સ્કૂલોનું અહીંથી ડેપો લેવલે તેમજ વિભાગ લેવલે સાહેબના માર્ગદર્શન હેઠળ મોનિટરિંગ હાથ ધરેલ. જેમાં લગભગ પાલનપુર ડેપોની વાત કરીએ તો પાલનપુર ડેપોની 99 સ્કૂલના પાસવર્ડ આઈડી જનરેટ કરી દીધેલ છે. ક્રમશઃ દરેક શાળાઓનું લોડિંગને અનુલક્ષીને સ્કૂલોમાંથી એમના પ્રતિનિધિ અને જે તે સ્કૂલોમાં ભૌતિક સુવિધાઓ નથી, જે સ્ટાફ શોર્ટેજ છે, કોમ્પ્યુટર સ્ટેશનરી નથી, તે અમારા નિગમના કર્મચારીઓનો ઉપયોગ કરીને પણ એ લોકોને સરળતા રહે તે મુજબની કામગીરી અત્યારથી કરવામાં આવે છે. ટૂંકમાં ડેપો લેવલે કોઈ પણ વિદ્યાર્થીને ભીડ ન રહે, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય બગડે નહીં, કોઈ કન્યા હોય તો એને જાતીય છેડતીના બનાવ ન બને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સુચારું આયોજન ડેપો લેવલથી હાથ ધરવામાં આવેલ છે. એટલે મીન્સ કે રાજ્ય સરકારનો જે ગતિશીલ ગુજરાતનો જે પ્રોગ્રામ છે જેમાં 100% લક્ષ્યાંક સિદ્ધ થાય તેમજ મેન એનો એ છે કે વિદ્યાર્થીઓને શાળા ડેપો લેવલે પાસમાં ધક્કા ખાવા ન પડે, ડેપો ત્યાંથી જ પાસ મળી રહે એ રીતે આપણે આયોજન કરેલ છે. ધાનેરા સંઘના ઝોન 4ની ચૂંટણી તેમજ મતગણતરી આજે સંપન્ન થઈ ચૂકી છે. ધાનેરા મામલતદાર કચેરી ખાતે આજરોજ ધાનેરા ખરીદ વેચાણ સંઘના ઝોન 4ની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ઝોન 4માં કુલ 10 મતદારો છે, જેમાંથી આજે કુલ 9 મતદાતાઓએ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મતદાન કર્યું હતું, જ્યારે 1 મતદાર હાજર રહ્યા ન હતા. ઝોન 4માં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં દજાભાઈ લુંબાભાઈ પટેલ અને નારણભાઈ હેંગોલાભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ધાનેરા ખરીદ વેચાણ સંઘમાં કુલ 13 ઝોન આવેલા છે, જ્યારે 10 ઝોન બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અન્ય 2 ઝોનમાં કોઈ પણ ઉમેદવાર જ નથી. જ્યારે આજરોજ ઝોન 4માં ચૂંટણી યોજવામાં આવી હતી અને આજે સાંજે 4 કલાકે ધાનેરા પ્રાંત અધિકારી પીપી પટેલના અધ્યક્ષસ્થાને મતગણતરી યોજવામાં આવી હતી, જેમાં દજાભાઈ પટેલનો 1 મતે વિજય થયો હતો. આજરોજ ધાનેરા મુકામે ધાનેરા ખરીદ વેચાણ સંઘની ઝોન નંબર 4ની ચૂંટણી યોજવામાં આવેલ. કુલ 13 ઝોન હતા, જેમાંથી 12 ઝોન બિનહરીફ થયેલા, જ્યારે ઝોન નંબર 4ની ચૂંટણી યોજવામાં આવેલ જેનું કુલ મતદારો 10 હતા, જેમાંથી 1 બહાર હોય કુલ 9નું મતદાન થયેલ. જે મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ માનનીય શ્રી પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને મતગણતરી કરવામાં આવતો દજાભાઈ લુંબાભાઈ પટેલને 5 મત અને નારણાભાઈ હેંગોળાભાઈને 4 મત મળતો દજાભાઈ લુંબાભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. દિવાળી વેકેશન પૂરું થયા બાદ શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન બાદ સરકાર દ્વારા શાળાકીય આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે તેવા શુભાશયથી સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથકમાં પણ શાળામાં અભ્યાસ કરતા બાળકોની તંદુરસ્તી માટે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જયપાલ તથા તેમની ટીમે શાળાના બાળકોના આરોગ્યની ચકાસણી કરી દવાઓનું વિતરણ કર્યું હતું. થરાદ તાલુકાના વિવિધ ગામડાઓની અલગ અલગ શાળાઓમાં આ કાર્યક્રમ આગામી 2 માસ સુધી ચાલનાર હોવાનું પણ થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલે જણાવ્યું હતું.
મોદી સરકારે 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકાયાને આજે 14મો દિવસ થયો છે. ત્યારે હવે મોદીને સમર્થન આપવા માટે પાલનપુરીઓ 100ની ચલણી નોટો બેંકમાં જમા કરાવી રહ્યા છે કે જેથી બેંકોમાં છૂટા નાણાંની સમસ્યામાં રાહત સર્જાય. આજે પાલનપુરના કમલેશભાઈ મહેતા અને ઈશ્વરભાઈ જોશીએ પોતાના ઘરમાં પડેલા બચતના 100ની નોટોને બેંકમાં જમા કરાવી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. છેલ્લા 14 દિવસથી કેન્દ્ર સરકારે 500 અને 1000ની ચલણી નોટો પર આર્થિક લેવડ-દેવડ રદ કરી દેતા લોકો જૂની નોટ બદલવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહે છે. છતાં પણ લોકો મોદી સરકારના કાળા નાણાં રોકવાના આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે. પરંતુ જેમ જેમ જૂની નોટો બદલવાની તારીખ નજીક આવતી જાય તેમ તેમ લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાના શિવસેનાના પ્રમુખ કમલેશભાઈ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા માટે ઘરમાં બચત કરેલી 100ના દરની 40,000 રૂપિયાની ચલણી નોટો બેંકમાં જમા કરવા પહોંચી ગયા હતા. દેશના લોકતંત્રમાં નાગરિક તરીકે મુશ્કેલી સમયે નાગરિક ધર્મ નિભાવવો દરેક નાગરિકની ફરજ હોય છે તેવું માનનારા બનાસકાંઠા શિવસેનાના જિલ્લા પ્રમુખ કમલેશભાઈ મહેતાએ બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે દરેકના સામાજિક પ્રસંગો સચવાઈ રહે તે માટે પોતાની પાસે પડેલી 100 અને 50ની નોટો બેંકોમાં જમા કરાવી લોક ઉપયોગી કાર્ય દરેક નાગરિકે કરવું જોઈએ. ભારત સરકારે 8/11ના રોજ જે નિર્ણય લીધો તે કાળા ધનને માધ્યમમાં રાખીને આ નિર્ણય લીધો હતો ત્યારે ખૂબ સારો નિર્ણય છે. એને દરેક પક્ષો પણ આવકારી રહ્યા છે. જે લોકો કાળું ધન સંગ્રહીને બેઠા છે એમની માટે આ ખોટો નિર્ણય છે એવું લાગી રહ્યું છે. આમ જનતા માટે આ સારા દિવસો આવશે એવું પણ કદાચ આપણે કહી શકીએ. પણ આજની તારીખમાં એવી પરિસ્થિતિ છે કે જેના ઘરે લગ્ન પ્રસંગ છે, જેના ઘરે કોઈ સામાજિક કે અસામાજિક જેવા પણ પ્રશ્નો છે એમાં નોટોની બહુ વિકટ પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. સરકારી કાગળોમાં લોકો દોડતા થઈ ગયા છે. જ્યારે મર્કેન્ટાઇલ બેંક જે તમામ સ્ટાફ તમામ એની શાખાઓ બનાસકાંઠા લેવલે એટલું પ્રશંસનીય કામ કર્યું છે કે જે ખરેખર સરાહનીય છે. અને દરેક વ્યક્તિ આજે બેંકના જે પણ કર્મચારીઓ વ્યક્તિઓને જે અભિવાદન આપી રહ્યા છે, જે વેલકમ કરીને એમની નાની નાની પ્રશ્નોને સોલ્વ કરવાનો પૂરો પ્રયત્ન કરે છે, એમને આમ જનતા વતી દરેક વ્યક્તિ એને ખૂબ સારી રીતે સારું કામ છે એવું પ્રશંસના કરે છે. સાથે સાથે એવું કહેવું છે કે આજે હું મારા એકાઉન્ટમાં રૂપિયા 100ની 40,000 રૂપિયાની નોટો જે ભેગી થઈ હતી એ આજે હું મર્કેન્ટાઇલ બેંકમાં મારા ખાતામાં જમા કરવા માટે આવ્યો છું. અને દરેકને મારો એ સંદેશ છે કે દેશ લેવલે દરેક વ્યક્તિ પોતાના ખર્ચા પૂરતા પૈસા રાખી અને એ બાકીના પૈસા 100ની દરો 50ની દરોની નોટ હોય એ બધી જ પોતાના એકાઉન્ટમાં જો જમા કરાવતા થશે તો બહુ ઝડપથી આ અર્થવ્યવસ્થા પટરી ઉપર આવી જશે. અને દરેક વ્યક્તિએ જેટલા બને એટલા ઝડપથી નોટોનો સંગ્રહ કર્યા વિના તાત્કાલિક 50, 100ની ને 20ની 10ની નોટો જેટલી બને એટલી ઝડપથી બેંકોમાં જમા કરાવી જેનાથી દરેકને લાભ અને સુવિધા મળે. ફરી એકવાર કહીશ કે મર્કેન્ટાઇલ બેંકના સ્ટાફે જે રાત દિવસ કામ કર્યું છે એનો હું સાક્ષી છું. મેં સતત એમની સાથે રહીને જોયું છે કે આ લોકો નાનામાં નાના માણસને પણ આવકારી અને જે એ લોકોની સમસ્યાઓ સાંભળી અને તાત્કાલિક ધોરણે જેટલી બને એટલી પૂર્વ એમને તૈયારી સાથે કામ કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર હતું. આવા દરેક બેંકના કર્મચારી આજે આ કામ કરી રહ્યા છે તેનાથી આ જનતા ખૂબ સંતોષ અનુભવી રહી છે. અને દરેકને ફરી એકવાર અપીલ છે કે દરેકે પોતપોતાના એકાઉન્ટમાં રૂપિયા 50 અને 100ની નોટો જેટલી બને એટલી ભરાવી જોઈએ એવી આશા રાખું છું. તો નરેન્દ્ર મોદીના સમર્થન માટે પાલનપુરના ઈશ્વરભાઈ જોશી પણ પોતાની ધર્મપત્નીએ બચત કરેલા 100ના દરની 10,000 રૂપિયાની રકમ લઈને બેંકમાં જમા કરાવી હતી. તેમણે પણ બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દેશ હિત માટે પોતાના પાસે પડેલી વધારાની રકમ બેંકમાં જમા કરાવી જોઈએ. મારા ઘરમાં પડેલી 100 રૂપિયાની નોટ જેને ઉપયોગી આવે, ઉપયોગી જેને લગ્ન પ્રસંગવાળાને કામ લાગે એના બદલે હું આજ ભરવા આવ્યો છું. અને જનતાને મારી નમ્ર વિનંતી છે કે આ સંગ્રહખોરી કરે, નોટ બદલવાના ધંધા કર્યા વગર એ 100 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવે. નહીંતર તમે ક્યાં ધક્કે ચડી જશો. મારી નમ્ર વિનંતી છે કે એ બધાને કોઈને ઉપયોગી લાગે 100 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, જે ચલણી નોટ છે એ તરત ને તરત બેંકમાં જમા કરાવે. કારણ કે એ કોકના ઉપયોગી આવશે, કોકના આશીર્વાદ. અને કોઈ ધંધા બીજા બંધ કરો. આજે કાપીને પૈસા આપે છે, 500 રૂપિયાના 400 રૂપિયા આપે છે, એ બધા ધંધા બંધ કરો ને પોલીસને ધક્કે ચડશો, પોલીસ એને પકડી જશે. આવી મારી નિમ્ર વિનંતી છે. 10,000 રૂપિયા મેં ભર્યા.
10,000 રૂપિયા મારા મિત્ર કમલેશ મહેતાના કહેવાથી કે આપણી પાસે જે 100 રૂપિયાની ચલણની નોટ પડી હોય તો આપણે ખરેખર દેશના હિત માટે દેશના ઉપયોગી થઈએ એના બદલે 100 રૂપિયાની નોટ આપણે બેંકમાં જમા કરાવવી જરૂરી છે. હક અને ફરજ સિક્કાની બે બાજુ હોય છે. જે રીતે આપણે દેશના નાગરિક હોવાના હક ભોગવી રહ્યા છે તેવી રીતે રાષ્ટ્ર પ્રત્યે આપની મૂળભૂત ફરજો પણ છે. તેને અદા કરવી તે આપણો રાષ્ટ્રધર્મ છે. ત્યારે પાલનપુરના નાગરિકોએ અદા કરેલી તેમની આ ફરજની મર્કેન્ટાઇલ બેંકના મેનેજરે પણ પ્રશંસા કરી હતી અને અન્ય લોકોને પણ આ રીતે તેમની પાસે પડેલી છૂટી નોટો બેંકોમાં જમા કરાવી રાષ્ટ્રીય ફરજ અદા કરવાની અપીલ કરી છે. અત્યારે જે લોકો આમ તો 500 ને 1000ની લોકો નોટો ભરવા આવતા હોય છે, જૂની નોટો. અત્યારે 2-3 વેપારી જે કમલેશભાઈ છે, જોશીભાઈ છે, એ લોકો અત્યારે 100ની નોટો આપણે ત્યાં ભરીને ઉદાહરણરૂપ સમાજ માટે પૂરું પાડ્યું છે, જેથી બીજા લોકોને લગ્ન પ્રસંગમાં એ લોકો યુઝ કરી શકે. એ લોકો અમને આપે તો એ જ નોટો અમે બીજા ખાતેદારને આપીએ તો એ ખાતેદાર એનો પ્રસંગમાં કે રિક્વાયરમેન્ટ હોય તો ઉપયોગ કરી શકે. બીજા વેપારી લોકો તો ભરતા જ હોય છે, પણ એક સેવિંગ ખાતામાં ભરવાવાળા કમલેશભાઈ જે પહેલાં હોય શકે સેવિંગ ખાતામાં ભરી ગયા છે મારા ત્યાં નોટોની. હવે ફરી સમજ વિરામ બાદ જોઈશું. છેલ્લા 40 વર્ષથી ગઢને તાલુકાના દરજ્જો અપાવવા 50થી વધુ ગામના લોકો કરી રહ્યા છે માંગ. જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો છેડાશે મોટું જન આંદોલન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચામુંડા એકેડમી ડીસા. જીપીએસસી હોય કે બેંક ક્લાર્ક, તલાટી હોય કે સચિવાલય ક્લાર્ક, પીએસઆઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ, અમારા ક્લાસીસના પરિણામમાં નાયબ મામલતદારમાં 3, પીએસઆઈ એએસઆઈમાં 5, ટેટ ટાટમાં 37, તલાટીમાં 13, સીટીઆઈમાં 3 અને કોન્સ્ટેબલમાં 24 પાસ થયેલ છે. તો તમે પણ જીપીએસસી, તલાટી, ટેટ, પીએસઆઈ, પીઆઈ તથા કોન્સ્ટેબલમાં સફળ થવા આજે સંપર્ક કરો. ચામુંડા એકેડમી, ભરત એસ ભાટી, વિમલ પારસ કોમ્પ્લેક્સ, જલારામ મંદિર સામે, રાણપુર રોડ, ડીસા. સંપર્ક 93746 97849. વેપારી મિત્રો માટે રાત્રિ બેચની સગવડ. સાડી, ચણિયા ચોલી, પાનેતર અને ઓઢામણા કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા. એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાનું ગઢ ગામ આજુબાજુના અંદાજે 50 ગામોથી શિક્ષણ, વેપાર તેમજ સામાજિક વ્યવહારો સાથે સંકળાયેલું છે.
આ ગામમાં સુવિધાઓ પૈકી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી માંડી ITI કોલેજ, બેન્કો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી, ટેલિફોન એક્સચેન્જ, સિંચાઈ કચેરી, દૂધ મંડળી, સેવા સહકારી મંડળી સહિત નાની મોટી સહકારી અને અર્ધ સરકારી કચેરીઓ પણ આવેલી છે. આ ઉપરાંત ખાનગી સાહસોની વાત કરીએ તો હીરા ઉદ્યોગના અનેક કારખાના આવેલ છે. ધંધા વેપાર ક્ષેત્રે મુંબઈ અને સુરત અવરજવર ક્ષેત્રે ખાનગી લક્ઝરી બસ સેવાઓ ચાલુ છે. ત્યારે આ સરકાર પારદર્શી વહીવટ લાવવા માટે અને છેવાડાના માનવી સુધી સરકારની સહાય પહોંચે તે માટે ગામડાઓ, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોનું માઇક્રો લેવલે વિભાજન કરી રહી છે. તો ગઢને પણ હવે તાલુકાનો દરજ્જો મળે તો ચોક્કસ ગઢ તેમજ ગઢની આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાના લોકોને અનેક સવલત મળી શકે તેમ છે. પાલનપુર નવાબના શાસનકાળ દરમિયાન ગઢ મહાલ એટલે કે તહેસીલ કહેવાતું, પરંતુ રાજકીય કારણોસર ગઢ તાલુકાની રચનાથી વંચિત રહી ગયું. આઝાદી બાદથી તાલુકાની માંગ આ વિસ્તારના પ્રજાજનો કરી રહ્યા છે, પરંતુ ગઢને તાલુકો બનાવવામાં તંત્રને કયા પરિબળો નડે છે એ હજુ સુધી કોઈને સમજાતું નથી. ગઢને તાલુકો બનાવવા માટે અસંખ્ય લોકો દ્વારા કેટલીય માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા 1.5 વર્ષથી ગઢના જાગૃત અને યુવા પત્રકાર દિનેશ રાણા, પ્રવીણ શ્રીમાળી તથા અન્ય પત્રકારોએ મીડિયાના માધ્યમથી અવારનવાર અહેવાલો પણ પ્રસિદ્ધ કર્યા છે. ગત દિવસોમાં પત્રકારો અને અગ્રણીઓ ધારાસભ્ય અને સાંસદને આવેદનપત્ર આપી માંગણી પણ કરી હતી. તેમજ હમણાં જ યુવા ભાજપ નેતા રમેશ પટેલ દ્વારા સરકારના પ્રગતિ સેતુ કાર્યક્રમમાં ગઢને તાલુકો બનાવવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે. આમ હવે ગઢ પંથકના પ્રજાજનોની એક જ માંગ છે કે ગઢને તાલુકાનો દરજ્જો મળે. નહીં મળે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડીને લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. આ અંગે ગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રૂપસીભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ગઢને તાલુકો બનાવવાની અમારી આ માંગ 40 વર્ષ જૂની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જ્યારે છૂટા પડ્યા ત્યારથી અમારી પ્રબળ માંગ છે કે ગઢને તાલુકાનો દરજ્જો મળે. કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા સરકાર વખતે પણ રજૂઆત કરાઈ હતી. કયા કારણોસર રહી ગયું તે હજુ સુધી સમજાતું નથી. સમયની માંગ પ્રમાણે ગઢને તાલુકો બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે લડત લડીશું. ગઢને તાલુકો બનાવવા બાબતે તો મને તો 40 વર્ષથી તો હું સમજું ત્યાં સુધી તો રાહ જોઈ રહ્યા છીએ. ગઢ ગણીએ તો ગુજરાત મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારે 1960માં પણ ગઢ તાલુકો બનાવવાની પ્રબળ માંગ હતી અને છેલ્લા 40 વર્ષથી તો હું પણ જોઈ રહ્યો છું કે વારંવાર સરકારો બદલાતી જાય છે. ગઢ તાલુકો બનાવવા માટે રજૂઆતો થતી જાય છે. માનનીય કેશુભાઈ પટેલની સરકાર વખતે પણ ખૂબ સારી રજૂઆતો કરેલી. એના પછી શંકરસિંહ બાપુની ટનાટન સરકાર વખતે પણ ખૂબ પ્રબળ માંગ ઉઠેલી અને એવું કહેવાય છે કે ટનાટન સરકારમાં તો તાલુકો આપવાની તૈયારી હતી પણ છતાં ગઢના નસીબે ના આવ્યો અને ગઢ તાલુકાથી વંચિત રહી ગયું. હવે આ બાબતે તાલુકો ગઢ બને એની પ્રબળ માંગ એ છે કે અત્યારે ગઢ ખૂબ વિકસિત ગામ છે. આજુબાજુથી 40થી 50 ગામ એના સીધા સંપર્કથી જોડાયેલા છે અને અમને દરરોજનું રોજિંદું કામ ગઢ સાથે પડે છે. તાલુકાના કામ અર્થે અમને પાલનપુર જવું પડે, અમને દૂર પડે છે. તો હવે સમયની માંગ છે કે ગઢ તાલુકો બનવો જોઈએ. નથી બનતો તો કેમ નથી બનતો અને શું એવું ગ્રહણ નડે છે કે અમારા ગઢને તાલુકો બનવાના છેલ્લા ચાન્સ સુધી તૈયારીઓ સમાચાર હોય અને પછી ડિક્લેર નથી થતો. તો અમારી સત્વરે સરકારને એક એવી વિનંતી ગણો અને જે ગણો એ છે કે તમે જલ્દી અમને તાલુકો ગઢને આપો, નહીતર પછી ગઢ પણ ગાંધી ચિંધ્યા માર્ગે તાલુકા માટે આંદોલન કરશે એવું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે યુવા ભાજપના નેતા રમેશ પટેલે પાલનપુરના પ્રગતિ સેતુ કાર્યક્રમમાં ગઢને તાલુકો બનાવવા લેખિત રજૂઆત કરવા છતાં કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીએ ઘટતું કરવાની ખાતરી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ જ હકારાત્મક નિર્ણય મળ્યો નથી. ની આજુબાજુના 50થી 60 ગામો શૈક્ષણિક માટે, ખરીદી માટે અને અન્ય કોઈ પણ સામાજિક અને અન્ય લોકોને મળવા આવવા જવાની અવરજવર ગઢ વિસ્તારમાં વધુ રહે છે. ગઢ નવાબ કાળ દરમિયાન નવાબ કાળનું શાસન હતું ત્યારે પણ ગઢને મહાલ કહેવામાં આવતો. મહાલ એટલે તહસીલ, તાલુકો, અને ત્યારથી જ લોકોની માગણી છે અને ગઢને જો તાલુકો બનાવવામાં આવે તો ગઢની અંદર તમામ કચેરીઓ આવેલી છે, જેવી કે પોલીસ સ્ટેશન, ટેલિફોન એક્સચેન્જ, JEBની અન્ય સ્કૂલો, ઉચ્ચ અભ્યાસ કોલેજ સુધીનું શિક્ષણ મળી રહે, ITI કોલેજો છે, પ્રાથમિક માધ્યમિક શાળા અને એનાથી વિશેષ જળ સંપત્તિ નિગમની કચેરી છે. આ બધી કચેરીઓ આવેલી છે અને રોજ લોકો અહીંયા ગઢ મુકામે પોતાના કામકાજ માટે આવતા હોય છે.
જ્યારે જો અહીંયા ગઢને તાલુકો બનાવવામાં આવે તો ગઢની અંદર મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, એપીએમસી, ખરીદદાર સંઘો આવી અન્ય સરકારી અને સહકારી ઘણી બધી સંસ્થાઓ આવી શકે. એના કારણે અહીંના લોકોને 2 થી 3 હજાર લોકોને રોજગારી મળી રહેશે અને સાથે સાથે આ ગઢને તાલુકો બનાવવામાં આવશે તો ગઢ વિસ્તાર અને ગઢ આજુબાજુના બધા ગામોનો પણ વિકાસ થશે અને લોકોને પાલનપુર સુધી જવાનું અથવા પાલનપુર ડીસા માટે જે લોકો જાય છે એના બદલે અહીંયા ગઢમાં જ પોતાની કામગીરી અહીંયાથી પૂર્ણ થશે. અચ્છા, રજૂઆત કરી છે આપે? હા, મેં પાલનપુર વડગામ પ્રગતિ સેતુ કાર્યક્રમની અંદર આ ગઢને તાલુકો બનાવવા માટે મેં રજૂઆત કરી હતી અને એની અંદર કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત સાહેબ બંને ખાતરી આપી હતી કે આની અંદર યોગ્ય કક્ષાએ આની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે છેલ્લા 1.5 વર્ષથી સમાચારોના માધ્યમથી મીડિયા મુહિમ ચલાવી રહેલા ગઢના વરિષ્ઠ પત્રકાર પૈકી પ્રવીણ શ્રીમાળી જણાવી રહ્યા છે કે બનાસકાંઠાના સૌથી મોટા ગઢ ગામને અલગ તાલુકાનો દરજ્જો મળે તે માટે અગાઉની સરકારોને કેટલી રજૂઆત કરાઈ છે. સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સહિત તંત્રને પણ લેખિત રજૂઆત કરવા ઉપરાંત અખબાર અને બીકે ન્યૂઝ ચેનલમાં અહેવાલો પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને તેમ છતાંય જો ગઢને તાલુકાનો દરજ્જો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે. સમાવિષ્ટ ગઢ ગામ એ બનાસકાંઠા જિલ્લાનું અગ્રણી અને સૌથી મોટું ગામ છે. ગઢ એ આઝાદી પહેલાં એટલે કે નવાબના શાસનમાં અલગ તાલુકાનો દરજ્જો ધરાવતું હતું, પણ જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી ગઢ એક ગામ બની રહ્યું છે. ગઢના તાલુકો બનાવવા માટે ગઢ ગામના આગેવાનો અને આજુબાજુના લોકો દ્વારા અગાઉની સરકારમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી, પણ પરિણામ હજુ સુધી મળ્યું નથી. એને લઈને તાજેતરમાં હું અને અમારા દિનેશભાઈ રાણા, બીકે ન્યૂઝ રિપોર્ટર ગઢ, એમના દ્વારા પાલનપુર ધારાસભ્ય, બનાસકાંઠા સંસદ સભ્ય સહિત કલેક્ટર અને સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે, પણ હજુ સુધી ગઢના તાલુકો બનાવવા માટે કોઈ પણ હિલચાલ કરવામાં આવતી નથી. એટલે ગઢના જોતા એવું લાગે કે અન્યાય થઈ રહ્યો છે અને કેમ અન્યાય થાય છે એ સમજાતું નથી. જો ગઢના આવનારા સમયમાં તાલુકાનો દરજ્જો નહીં આપવામાં આવે તો ગઢ વિસ્તારના લોકો આંદોલન કરવા પણ તૈયારી દર્શાવી છે. માટે સરકાર ગઢને ન્યાય અપાવવા અને ગઢના તાલુકાનો દરજ્જો અપાવવા માટે તાત્કાલિક ધોરણે ગઢને તાલુકો જાહેર કરે એવી મારી તથા ગઢ ગામના લોકોની ઉગ્ર માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5 વર્ષથી બીકે ન્યૂઝ ચેનલ મારફતે ગઢને તાલુકો બનાવવાના અનેક અહેવાલો પ્રસિદ્ધ કરાયા છે. સમાચારના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઈમાનદારી અને લોકસેવાના દમ ભરતી બનાસકાંઠા પોલીસ પર ડીસા તાલુકા પોલીસે લગાવ્યું લાંછન. સમર્પણ કરનાર આરોપી પાસે 30,000ની લાંચ માંગી હોવાના સંગીન આક્ષેપ. ડીસા બાદ પાલનપુરમાં પણ શૈક્ષણિક સંસ્થાએ એસટી નિગમની બદલેલી નીતિનો કર્યો જોરદાર વિરોધ. વિદ્યાર્થીઓને એસટી સ્ટેન્ડની જગ્યાએ શાળામાંથી મુસાફર પાસ ઇસ્યુ કરવાનો લેવાયો હતો નિર્ણય. નોટબંધી બાદ સર્જાયેલી નાણાંની અછત દૂર કરવા પાલનપુરના નાગરિકોએ 100ના દરની નોટો જમા કરાવી બેંકોમાં છુટ્ટાની ભીડ દૂર કરવાનો કર્યો પ્રયાસ. બેંક દ્વારા પણ નાગરિકોની અદા કરાયેલી ફરજની કરાઈ પ્રશંસા. છેલ્લા 40 વર્ષથી ગઢને તાલુકાના દરજ્જો અપાવવા 50થી વધુ ગામના લોકો કરી રહ્યા છે માંગ. જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો છેડાશે મોટું જન આંદોલન. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.